ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 9 સંખ્યા પદ્ધતિ જેમાં આગળ વધીએ આપણે. ગયા લેક્ચરની અંદર આપણે સંખ્યાઓ વિશેની માહિતી લઈ લીધી કે સંખ્યાઓ કઈ કઈ હોય, સંખ્યાઓના પ્રકાર અને એ પ્રકારમાં અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે એ વિશે સમજ્યા. હવે આજે આપણે જોઈએ સ્વાધ્યાય 1.1ના કેટલાક એક્ઝામ્પલ કે જે સંખ્યાઓ પર ડિપેન્ડ છે. પણ એક્ઝામ્પલ આપણે જોઈએ પહેલાં તો ફર્સ્ટ નંબરનો કે શું 0 એ એક સમય સંખ્યા છે? શું તમે તેને પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી બાય ક્યુ સ્વરૂપમાં લખી શકશો? બે ક્વેશ્ચન તમને અહીંયા પૂછેલા છે. પહેલાં આપણે જોઈએ ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન, શું 0 એ સમય સંખ્યા છે? તો પહેલાં તો આપણે એ જાણવું જરૂરી છે કે શૂન્ય આવે શેમાં. તો ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું, અહીંયા ફરીવાર તમને સમજાવું કે પ્રાકૃતિક સંખ્યાઓ n જેમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થતો હતો? બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓનો. તો 1 2 3 આ જ રીતે ક્યાં સુધી છે? અનંત સુધીની સંખ્યાઓ હોય એ બધી શેમાં સમાવેશ થાય છે? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n ની અંદર, જેને કહીએ છીએ આપણે ઇંગ્લિશમાં નેચરલ નંબર. હવે પૂર્ણ સંખ્યાઓનો ગણ w, હોલ નંબર, જેમાં શૂન્ય સાથેની બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે. એટલે કે ધન પૂર્ણાંક સંખ્યાઓ જે n માં છે એ તો આવવાની જ, પણ એ પહેલા શું આવશે? શૂન્ય. તો શૂન્ય સાથેની બધી જ કેવી ધન પૂર્ણાંક સંખ્યાઓ ક્યાં સુધી? અનંત સુધીની. હવે આગળ એક વસ્તુ, w પછી પૂર્ણ સંખ્યાઓ, એ પછી કઈ સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યાઓ, જેને ઇન્ટીજર કહેતા હતા, એટલે કે z અથવા તો i વડે દર્શાવતા હતા. તો z બરાબર અથવા તો i ઇન્ટીજર. તો એની અંદર કઈ સંખ્યાઓનો સમાવેશ થતો હતો? અહીંયા જુઓ બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ, અહીંયા 0 સાથેની ધન પૂર્ણાંક સંખ્યાઓ. જ્યારે z ની અંદર કઈ સંખ્યાઓ હશે? તો બધી જ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ, 0 અને બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ. પણ ક્યાં સુધી? એ અનંત સુધી. તો અહીંયા અનંત સુધી -1 0 અને બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ. તો આનો સમાવેશ શેમાં થશે? પૂર્ણાંક સંખ્યાઓની અંદર. પૂર્ણાંક સંખ્યાઓ પછી કઈ સંખ્યા આવતી હતી? સમય સંખ્યાઓ, જેને રેશનલ નંબર વડે દર્શાવતા હતા. તો q વડે દર્શાવીએ છીએ, જેની અંદર p બાય q સ્વરૂપ દર્શાવતા હતા. ભાઈ p બાય q, જ્યાં q શેમાં, p શેમાંથી આવશે? બિલોંગ્સ ટુ z અને q બિલોંગ્સ ટુ n. ક્લિયર થઈ ગયું? p શેમાંથી આવશે? આમાંથી, એટલે કે કોઈ પણ ઋણ પૂર્ણાંક પણ હોઈ શકે, 0 હોઈ શકે અથવા તો કોઈ પણ ધન પૂર્ણાંક હોઈ શકે. જ્યારે q બધા જ કેવા હશે? ધન પૂર્ણાંક સંખ્યાઓ. તો હવે તમે જુઓ અહીંયા ક્વેશ્ચન તમને શું પૂછ્યો છે કે શું 0 એ એક સમય સંખ્યા છે? એ પહેલા એક વસ્તુ અહીંયા સમજીએ. અહીંયા જુઓ તમે, n માં આવેલી બધી જ સંખ્યાઓ શેમાં આવેલી છે? n માં જે છે બધા જ ધન પૂર્ણાંક સંખ્યાઓ. તો w ની અંદર તો n ની બધી સંખ્યાઓ શેમાં હશે? w ની અંદર. હવે w ની બધી સંખ્યાઓ ક્યાં હશે? z ની અંદર. z માં રહેલી આ બધી સંખ્યાઓ શેમાં હશે? q ની અંદર. બીજી રીતે સમજીએ આપણે. સપોઝ અહીંયા લઈ લઈએ કોઈ ગામ હોય, તો ગામ શેમાં આવેલું હોય? તાલુકાની અંદર. તમે એવું કહો છો કે તાલુકાની અંદર આ ગામ આવેલું છે, અથવા તો એવું કહેતા હોઈએ કે આ તાલુકો આ જિલ્લામાં આવેલો છે. તો તાલુકો શેમાં આવેલો હોય? આગળ જિલ્લાની અંદર. અને જિલ્લો શેમાં આવેલો હોય? રાજ્યની અંદર. તો તમે આ રીતે પણ સમજી શકો છો. પણ એવું કહેતા હો તમે કે આ રાજ્ય એ આ ગામની અંદર આવેલું છે, તો એ વસ્તુ કેવી થશે આપણા માટે? ખોટી. એટલે કે બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ, એટલે કે જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એનો સમાવેશ શેમાં થશે? તાલુકાની અંદર. એટલે તાલુકો એટલે કે શું? પૂર્ણ સંખ્યા. બધી જ પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ ક્યાં થશે? જિલ્લાની અંદર. તો જિલ્લો એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ. અને બધી જ પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ શેમાં થશે? સમય સંખ્યાની અંદર, એટલે કે રાજ્યની અંદર. તો ગામનો સમાવેશ ક્યાં થાય? તાલુકાની અંદર. તાલુકો શેમાં આવેલો હોય? જિલ્લાની અંદર. જિલ્લો શેમાં આવેલો હોય? રાજ્યની અંદર. તો આને તમે n સબસેટ જાણતા હશો કે n નો ઉપગણ. ઉપગણનું મિનિંગ શું થશે? કે n ના બધા જ સભ્યો શેમાં આવેલા હોય? w ની અંદર. તો n ના બધા જ સભ્યો w ની અંદર આવેલા છે, w ના બધા જ સભ્યો z ની અંદર આવેલા છે, અને z ના બધા જ સભ્યો શેમાં આવેલા છે? q ની અંદર. તો અહીંયા જુઓ, ગામ તાલુકાની અંદર આવેલું છે, તાલુકો જિલ્લાની અંદર આવેલો છે, જ્યારે જિલ્લો એ રાજ્યમાં આવેલું છે. હવે એ વસ્તુ ઉલટી જોઈએ.
રાજ્ય જિલ્લાની અંદર આવેલું છે તો ખોટી વસ્તુ, જિલ્લો તાલુકાની અંદર આવેલો છે તો એ પણ ખોટું થશે, તાલુકો ગામની અંદર આવેલો છે તો ઉલટી પ્રોસેસ જ્યારે લઈએ તો એ કેવી થશે આપણા માટે ખોટી, પણ જ્યારે સીધી લઈએ કે ગામ તાલુકાની અંદર, તાલુકો જિલ્લાની અંદર અને જિલ્લો રાજ્યની અંદર તો એ વસ્તુ સાચી થશે। એટલે કે એન ના બધા જ સભ્યો ક્યાં આવેલા છે ડબલ્યુ ની અંદર, ડબલ્યુ ના બધા જ સભ્યો આવેલા છે ઝેડ ની અંદર અને ઝેડ ના બધા જ સભ્યો કે શેમાં આવેલા છે ક્યુ ની અંદર, કારણ કે અહીંયા જુઓ તમે પી બિલોંગ્સ ટુ ઝેડ, ક્યુ બિલોંગ્સ ટુ એન, તો ઝેડ આવી ગયો તો ઝેડ ની અંદર બધા જ ધન પૂર્ણાંક સંખ્યાઓ, બધી જ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ અને જીરો સાથેનો સમાવેશ પી ની અંદર થઈ ગયો। હવે ક્યુ બિલોંગ્સ ટુ એન તો એની અંદર બધા જ ધન પૂર્ણાંક સંખ્યાઓ, તો બધી જ સંખ્યાઓનો સમાવેશ કેસેમાં થઈ ગયો ક્યુ ની અંદર। તો તમને જ્યારે પણ એવો પ્રશ્ન પૂછવામાં આવે એમસીક્યુ ની અંદર ખાસ કે પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યાની અંદર થશે તો હા, પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાની અંદર થશે તો એનો આન્સર પણ શું મળશે હા, અને પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યાની અંદર થશે તો હા। એટલે કહેવાનો મીનિંગ આ ત્રણે ત્રણ વસ્તુ શેમાં આવેલી છે ક્યુ ની અંદર, એન ના બધા જ સભ્યો ડબલ્યુ ની અંદર, ડબલ્યુ ના બધા જ સભ્યો ઝેડ ની અંદર ને ઝેડ ના બધા જ સભ્યો ક્યુ ની અંદર। અને શોર્ટ મેથડ તમે આ રીતે પણ સમજી શકો કે ગામનો સમાવેશ તાલુકાની અંદર, તાલુકાનો સમાવેશ જિલ્લાની અંદર અને જિલ્લાનો સમાવેશ રાજ્યની અંદર। થઈ ગયું ક્લિયર? હવે આપણે જોઈએ એક્ઝામ્પલ 1 શું કહે છે, ફર્સ્ટ ક્વેશ્ચન જુઓ, શું શૂન્ય એ એક એકમ એક સમય સંખ્યા છે? કેવી સંખ્યા કઈ છે? સમય। તો પહેલા તો શૂન્ય આવશે શેમાં? પૂર્ણાંક સંખ્યાઓની અંદર, ડબલ્યુ ની અંદર આવી ગઈ શૂન્ય, જુઓ ડબલ્યુ ની અંદર, અને હવે કઈ કઈ છે સમય સંખ્યા, સમય સંખ્યા કઈ? આ થઈ ગઈ પ્રાકૃતિક સંખ્યાઓ, આ થશે પૂર્ણ સંખ્યાઓ, આ થઈ ગઈ પૂર્ણાંક સંખ્યાઓ અને છેલ્લે છે સમય સંખ્યા। તો આપણને શું કહ્યું છે પૂર્ણ સંખ્યા, 0 એ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા। તો પૂર્ણ સંખ્યાનો સમાવેશ સમય સંખ્યા એટલે ક્યુ ની અંદર થશે। એટલે એનો મીનિંગ શું છે? એવું કહે છે કે આ તાલુકો એ આ રાજ્યમાં આવેલો છે તો એનો આન્સર શું મળશે તમને? હા, એ તાલુકો એ રાજ્યની અંદર આવેલો છે એટલે કે પૂર્ણ સંખ્યાનો સમાવેશ સમય સંખ્યાની અંદર થાય છે। તો જુઓ પહેલા તો આન્સર લખીશું આપણે કે હા, શૂન્ય એ એક સમય સંખ્યા છે। તો આ થઈ ગયો આપણો પહેલા ક્વેશ્ચનનો આન્સર। હવે તમને એ કહ્યું છે કે જો સમય સંખ્યા હોય તો સમય સંખ્યાને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ? પી બાય ક્યુ સ્વરૂપમાં। તો પી બાય ક્યુ સ્વરૂપમાં આપણે દર્શાવવા માટે પી ક્યાંથી આવે છે? બિલોંગ્સ ટુ ઝેડ ની અંદરથી। એટલે ઝેડ કેવી? બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ, બધી જ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ અને 0, જ્યારે ક્યુ શું છે? બિલોંગ્સ ટુ એન ની અંદર, પણ અહીંયા આપણે સમય સંખ્યા કહી દીધી, શૂન્ય એ સમય સંખ્યા કહી દીધી। તો આપણે જોઈએ શૂન્ય એ સમય સંખ્યા છે માટે આપણે એને પી બાય ક્યુ સ્વરૂપમાં જોઈએ કે દર્શાવી શકાય છે કે નહીં। પ્રશ્ન તમને શું પૂછ્યો છે સેકન્ડ નંબરમાં જુઓ, શું તમે તેને પી પૂર્ણાંક એટલે કે પૂર્ણાંક સંખ્યા તથા ક્યુ શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા હોય તેવા પી અને ક્યુ માટે પી બાય ક્યુ સ્વરૂપ લખી શકો છો? એવું પૂછ્યું છે તમે પી બાય ક્યુ સ્વરૂપ। તો પહેલા તો પી પૂર્ણાંક કહીએ એટલે પી સમય સંખ્યા માટે પી માટે આપણે જોઈએ 0 તો છે, તો 0 ને પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ કે નહીં એ વસ્તુ અહીંયા આપણે નોટ કરવાની છે। તો જુઓ 0 ની અંદર નીચે કોઈ પણ સંખ્યા લઈ લો તમે, ક્યુ બિલોંગ્સ ટુ એન ની અંદર આવેલું છે, અથવા તો અહીંયા કહ્યું છે શૂન્યેતર પૂર્ણાંક, તો કોઈ પણ સંખ્યા ધન લઈ લો, 1 લઈ લઈએ આપણે, તો આનો આન્સર શું મળવાનો અહીંયા આપણને? 0। હવે એ જ રીતે 0 સાથે 0 પણ લઈ લઈએ નીચે, તો અહીંયા શું મળવાનું? 0। હવે કોઈ કેવી ઋણ સંખ્યા લઈ લઈએ આપણે 0/-11, તો આનો આન્સર શું મળવાનો આપણને? 0। તો અહીંયા આપણે કહી શકીએ કે હા, પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી બાય ક્યુ સ્વરૂપ આપણે લખી શકીએ છીએ। તો પી બાય ક્યુ સ્વરૂપમાં શૂન્યને લખી શકાય છે। ક્લિયર થયો? તો આ થઈ ગયું આખું ફર્સ્ટ નંબરનું એક્ઝામ્પલ। ફરી સમજીએ કે શું શૂન્ય એક સમય સંખ્યા છે? તો શૂન્ય પહેલા તો શેમાં આવે? પૂર્ણ સંખ્યાની અંદર। તો પૂર્ણ સંખ્યાનો સમાવેશ સમય સંખ્યાની અંદર થશે।
તો કે હા, 0 એ સમય સંખ્યા છે. બીજું એવું પૂછ્યું કે જો એ સમય સંખ્યા હોય તો તમે એને p/q સ્વરૂપમાં લખી શકશો. તો જોયું અહીંયા તો શૂન્યતર સંખ્યા માટે એક તો p ની વેલ્યુ આપણે 0 લીધેલી જ છે, કારણ કે 0 એ કેવી સંખ્યા છે? સમય. તો 0 ના છેદની અંદર 0 એટલે કે અંશ થશે, નીચે હોય જે ભાગાકારની અંદર એને આપણે શું કહીએ છીએ? છેદ. તો છેદની અંદર કોઈ પણ ધન અથવા ઋણ અથવા તો 0 સાથે ભાગાકાર કરીએ તો આપણે જવાબ શું મળશે? 0. એટલે કે p/આ સ્વરૂપ કેવું થઈ ગયું? 0/1 એટલે p/q સ્વરૂપ. આ પણ કેવું થઈ ગયું? p/q સ્વરૂપ. કોઈ પણ સંખ્યા ઋણ લીધી તો આ કેવું થઈ ગયું? p/q સ્વરૂપ. તો p/q સ્વરૂપમાં આપણે શું કરીએ છીએ? ને લખી શકીએ છીએ. ક્લિયર થયું આખું એક્ઝામ્પલ? જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. તો હવે સમય સંખ્યાઓ શોધવા માટે બે મેથડોથી આપણે યુઝ કરીશું અહીંયા. પહેલા તો એક છે એકદમ શોર્ટ મેથડ અને સેકન્ડ નંબર છે એક થોડી લેન્થી છે. તો ફર્સ્ટ આપણે જે શોર્ટ મેથડ છે એનાથી ટ્રાય કરીએ. અહીંયા શું કહ્યું છે? 3 અને 4 વચ્ચેની કેટલી સમય સંખ્યાઓ શોધવાની છે? 6. તો n બરાબર અહીંયા આપણે 6 લઈ લઈએ પહેલા તો. હવે n બરાબર 6 ની અંદર 1 પ્લસ કરીશું. 6 ની અંદર 1 પ્લસ કરીશું એટલે કોઈ પણ જે સમય સંખ્યા તમે કઈ છે અહીંયા કે 6, 5, 7 જે કઈ હોય એ n ની અંદર તમારે 1 પ્લસ કરવાનો. એ પછી સમજીએ કે કેમ પ્લસ કરવાની જરૂર પડી. બરાબર? તો n બરાબર કોઈ પણ તમને શોધવાની કહ્યું હોય કે આટલી સમય સંખ્યાઓ શોધો તો એની અંદર આપણે 1 પ્લસ કરીશું. તો પ્લસ કરતા અહીંયા મળશે 7. હવે તમે જુઓ 3 અને 4 વચ્ચેની સમય સંખ્યાઓ શોધવાની કઈ છે? તો જે સંખ્યાઓ આપી છે એને આપણે જે શોધી 1 પ્લસ કરી એ સંખ્યા વડે ગુણી દેવાના અને બેલેન્સ કરવા માટે આપણે નીચે ભાગી પણ દેવાના, એટલે એના એ સંખ્યા આપણને મળી જાય. ઉપર નીચે ભાગતા અને ગુણતા એમાં એ સંખ્યામાં કોઈ ફરક પડશે નહીં. તો અહીંયા જુઓ 7 7 ઉડી જશે, શું મળશે? અહીંયા 3. એમ અહીંયા 7 7 ઉડી જશે તો શું મળવાનું? અહીંયા 4. એટલે કોઈ પણ સંખ્યા હોય એને કોઈ સંખ્યા વડે ગુણવાની અને એના એ સંખ્યા વડે ભાગાકાર કરીએ તો એ સંખ્યાની અંદર કોઈ ફરક પડશે નહીં. હવે ગુણાકાર કરો. ઉપર શું રહેશે? 21/7. અહીંયા 28/7. હવે આ જે જવાબ મળ્યો આપણને એ જવાબને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી દઈએ. સંખ્યા રેખા ઉપર ન દર્શાવી તો પણ આન્સર મળશે, પણ સંખ્યા રેખા ઉપર દર્શાવવાથી વધારે ખ્યાલ આવશે. તો જુઓ 21/7 અને 28/7. આનું તમે સાદું રૂપ આપશો તો 7 તરી 21. તો અહીંયા 3 મળી ગયા એટલે અહીંયા શું મળશે તમને? 3. અને જુઓ 7 ચોક 28 એટલે અહીંયા શું મળશે? 4. એટલે આ બે વચ્ચેની સમય સંખ્યાઓ તમારે શોધવાની છે. તો 3 અને 4 સમય સંખ્યા કોને કહેવાય? p/q સ્વરૂપમાં તમે દર્શાવી શકો. તો 3 અને 4 વચ્ચેની સમય સંખ્યાઓ હોય જુઓ 21/7 અહીંયા 28/7. તો વચ્ચે કઈ સંખ્યા હશે? 21 પછી શું આવશે? 22. તો અહીંયા 22/7. અહીંયા થશે 23/7. આગળ જશો એ શું આવશે? 24/7. અહીંયા થઈ જશે 25/7. અહીંયા થશે 26/7. અને અહીંયા થશે 27/7. અને પછી શું આવશે? 28/7. પહેલા જુઓ 21/7 અને 28/7. તો આ બંને વચ્ચેની સમય સંખ્યા શોધવાની હતી. તો પહેલા જુઓ 21 પછી શું આવશે? 22, 23, 24, 25, 26 અને 27 અને પછી આવી ગયો 28. તો હવે આ સંખ્યાઓ તમે કાઉન્ટ કરો કેટલી થશે? આ 1, 2, 3, 4, 5 અને 6. તો આપણને શું કહ્યું હતું? 3 અને 4. જુઓ 3 અને 4 વચ્ચેની આ જે સંખ્યાઓ મળી એ કેવી કહેવાશે? સમય સંખ્યાઓ. તો 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ આપણે મળી ગઈ. 1, 2, 3, 4, 5 અને 6. હવે તમે જુઓ આપણે અહીંયા n બરાબર 1 પ્લસ કેમ કર્યો હતો? જે સંખ્યાઓ શોધવાની કહી હતી એમાં 1 પ્લસ કેમ કર્યો? જો અહીંયા આના સંખ્યા રાખી હોત તો આ અહીંયા ક્યાંક અટકી જાત. તો વચ્ચેની કેટલી? 4 કે 3 સંખ્યાઓ આપણને મળત. તો n+1 કરતાં જે માગી છે એ સંખ્યાઓ આપણને અહીંયા મળી જશે. કેમ? કારણ કે સાઈડની બે સંખ્યાઓ આપણે લેવાની નથી, વચ્ચેની કઈ છે તમને, એટલે 3 અને 4 ની વચ્ચેની એટલે એ સિવાયની વચ્ચે જે સંખ્યાઓ આપતી હોય એ સંખ્યાઓ તમે શોધવાની કઈ છે. માટે કોઈ પણ n સંખ્યા તમને આપેલી હોય એની અંદર તમારે શું કરવાનું? કોઈ પણ અહીંયા સમય સંખ્યાઓ તમને કહી હોય જે
માગી હોય એ સંખ્યામાં 1 પ્લસ કરી દેવાનું. 1 પ્લસ કરતા એ સંખ્યા તમને કઈ છે કે કોના વચ્ચેની કઈ છે 3 અને 4. તો જે તે સંખ્યા હોય એને ઉપર નીચે જે n+1 કરતા જે સંખ્યા મળી એ સંખ્યા વચ્ચે ઉપર નીચે ગુણાકાર કરી દેવાનો. ગુણાકાર કર્યા પછી સંખ્યા રેખા પર એ સંખ્યા દર્શાવી દેવાની. અને આ વસ્તુ ક્યારે શક્ય છે? જ્યારે નીચેનો છેદ બંનેમાં સરખો હોય ત્યારે. જો કદાચ સરખો ન આપેલો હોય તો પહેલા બેલેન્સ કરી દેવાનું. બેલેન્સ કર્યા પછી બંને છેદ સરખા મળે એ પછી આ પ્રોસેસ તમારે સ્ટાર્ટ કરવાની. જોઈએ બીજો એક્ઝામ્પલ, પણ એ પહેલાની બીજી મેથડ પણ જોઈ લઈએ. ખાલી ઉપર છેલ્લી તમને સમજાવું કે સેકન્ડ મેથડ કેમ લેન્ધી છે. તમે 3 અને 4 વચ્ચેની સમય સંખ્યા શોધવાની કઈ છે? તો સંખ્યા રેખા ઉપર આપણે 3 અને 4 દર્શાવી દઈએ. અહીંયા 3, અહીંયા 4 આ રીતે આવશે, અથવા તો થોડાક નજીક લઈ લઈએ. 3 અને 4. હવે તમને શું કહ્યું છે? વચ્ચેની સમય સંખ્યા શોધવાની કઈ છે? તો જુઓ, આ બંને વચ્ચેની સમય સંખ્યા એટલે આ બંને વચ્ચેનો જે સેન્ટર પોઈન્ટ શોધવો હોય તો શું કરીશું આપણે? એ બે સંખ્યાનો સરવાળો ભાગ્યા 2. એટલે કે આપણે કહીએ છીએ મધ્યક. કદાચ ભણ્યા ના હોય તો આગળ ભણવાનું પણ આવશે મધ્યક વિશે, પણ વચ્ચેનો જે નંબર છે એને આપણે શું કહીએ છીએ? મધ્યક. તો મધ્યક શોધવા માટે જે સંખ્યાઓ આપેલી હોય એ બે સંખ્યાનો સરવાળો ભાગ્યા 2. તો અહીંયા જુઓ, આ બે સંખ્યાનો સરવાળો કરીશું તો પહેલી સમય સંખ્યા તમને શું મળશે વચ્ચેની? 3 + 4 ભાગ્યા 2 એટલે 7 ભાગ્યા 2. તો અહીંયા જે વચ્ચેની સંખ્યા મળી એ તમને શું મળી? 7 ભાગ્યા 2. હવે તમે જુઓ કે આ બે સંખ્યાઓની વચ્ચેની સંખ્યા શોધવાની થશે. એટલે કે 7 ભાગ્યા 2 અને 4 વચ્ચેની સંખ્યા શોધવાની થશે. તો એ બે સંખ્યાઓ વચ્ચેનો સરવાળો, આ સંખ્યા શોધવી હોય તમારે તો એ બે સંખ્યાઓનો સરવાળો ભાગ્યા 2. એટલે કે 7 ભાગ્યા 2 + 4 ભાગ્યા 2. તો અહીંયા સાદુરૂપ તમે આપો. તો અહીંયા જુઓ, છેદમાં 2 છે તો લસા લઈ લઈશું. તો 7, અહીંયા 2 નથી તો 2 વડે આપણે ગુણીશું 4 ને. 4 દુ 8 ભાગ્યા 2 અને પાછો આખો. હવે જુઓ, અહીંયા છેદનો છેદ ક્યાં હશે? નીચે ભાગાકારમાં નીચે આવી જવાનું છેદની અંદર. તો 7 + 8 ભાગ્યા 4. તો અહીંયા થઈ જશે 15 ભાગ્યા 4. ક્લિયર થઈ ગયું? તો આ બે વચ્ચેની સંખ્યા કઈ આવી? 15 ભાગ્યા 4. હવે આ જ રીતે પ્રોસેસ આગળ કરીશું. સાદુરૂપ થોડું લેન્ધી થતું જશે વચ્ચે. જેમ જેમ આગળ જઈશું તેમ તેમ સાદુરૂપ થોડું લેન્ધી થશે. આ બંને વચ્ચેની શોધવી છે તો 7 ભાગ્યા 2 ત્રીજી સંખ્યા, 7 ભાગ્યા 2 + 3 ભાગ્યા 2 એટલે કે બે સંખ્યાઓનો સરવાળો ભાગ્યા 2 એટલે બંને વચ્ચેનો કોઈ પોઈન્ટ તમને મળી જાય. તો અહીંયા પણ લસા લઈ લો. તો 7 પ્લસ અહીંયા જુઓ 2 આપેલા નથી છેદમાં તો લસા લઈશું એટલે જે સંખ્યા નીચે નથી એ સંખ્યા વડે આપણે ગુણવાના થાય. એટલે 3 દુ 6 ભાગ્યા 2 અને આખાના ભાગમાં શું છે? 2. 7 + 6 એટલે 13 ભાગ્યા, હવે છેદનો છેદ ક્યાં જશે? ભાગાકારમાં છેક નીચે એટલે નીચે આવશે 4. એટલે 3 અને 7 ભાગ્યા 2 વચ્ચેની સંખ્યા કઈ મળી તમને? 13 ભાગ્યા 4. તો આ રીતે સાદુરૂપ તમે આપશો એટલે જેમ જેમ આગળ વધશો એમ એમ બે વચ્ચેની એટલે બધામાં સાદુરૂપ જુઓ તો 3 જ સંખ્યાઓ મળી છે. આવી સંખ્યાઓ આપણે કેટલી શોધવાની છે? 6 સંખ્યાઓ આપણે શોધવાની છે, ટોટલ 6. તો આ રીતે બધું સાદુરૂપ તમે આગળ જેમ જેમ આગળ વધશો એમ એમ એ સાદુરૂપ કેવું થશે તમારા માટે લઈ લીધું. વધારે સરળ રહેશે આ મેથડ તમારે. એમાં ખાલી શું કરવાનું છે? n = 6 આપવાના છે અને એ n તમને જે શોધવાનો કહ્યો છે એની અંદર શું કરવાનું છે? 1 પ્લસ કરવાનો છે. અને આ રીતે જેમ જેમ તમે પ્લસ કરશો એ પછી સીધું જે સંખ્યા પ્લસ મળી એ સંખ્યાની આપણે જેના વચ્ચે શોધવાની કઈ છે એ સંખ્યા જોડે ઉપર નીચે ગુણાકાર કરી દઈશું. જે સંખ્યા વડે ગુણ્યા એ સંખ્યા વડે ભાગી દેવાના અને ભાગાકાર કર્યા પછી જે જવાબ મળ્યો એ સંખ્યા રેખા ઉપર અહીંયા દર્શાવી દીધા 2 પોઈન્ટ. અને ઇઝીલી સંખ્યા રેખા ઉપરથી જેમ કે 21 ભાગ્યા 7 હતા તો 22 ભાગ્યા 7, 21 પછી શું આવશે? 22, 23, 24, 25, 26, 27. તો આ શું થઈ ગયું? એ બે વચ્ચેની સમય સંખ્યાઓ. તો ક્લિયર થઈ ગયું એક્ઝામ્પલ. જોઈએ આવો સેમ એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ નંબર 3. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલમાં શું કહ્યું છે? 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. તો હમણાં જે કહ્યું એ જ પહેલા તો કેટલી સમય સંખ્યાઓ શોધવાની કહી છે આપણને? 5. તો n બરાબર લઈ લઈશું આપણે અહીંયા 5. પછી શું કરવાનું? જે સંખ્યા શોધવાની કઈ હોય, જે સમય સંખ્યા જેટલી પણ શોધવાની કઈ હોય એની અંદર 1
પ્લસ કરી દઈશું એટલે n બરાબર 5 વત્તા 1 બરાબર કેટલા થઈ ગયા 6. તો n બરાબર 6 સંખ્યાઓ મળી આપણને. હવે આ જે 6 નંબર મળ્યો એને શું કરીશું, જે બે સંખ્યાઓ વચ્ચે આપણને વચ્ચેની સમય સંખ્યાઓ શોધવાની કઈ છે એને ઉપર નીચે 6 વડે આપણે ગુણી લઈશું. તો 3/5 અને 4/5 આ બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ શોધવાની કઈ છે આપણને. તો શું કહ્યું, ઉપર નીચે 6 વડે આપણે ઉપર ગુણીશું, નીચે ભાગી દઈશું એટલે એના એ જ રહેવાનો નંબર. તો અહીંયા 6/6. તો આન્સર અહીંયા શું મળશે, 6 તરી 18 અને નીચે 6 પંચું 30. હવે એ જ રીતે અહીંયા જુઓ 6 ચોક 24 અને નીચે 6 પંચું 30. તો બે સંખ્યાઓ આપણને કઈ મળી, એક તો 18/30 અને 24/30. હવે એ સંખ્યાઓને આપણે સંખ્યા રેખા પર દર્શાવી દઈએ. સંખ્યા રેખા પર દર્શાવવાનું કારણ એક જ છે કે વચ્ચેની 5 જે સમય સંખ્યાઓ શોધવાની છે એ આપણા માટે સરળ રહેશે. બાકી તમે ઇઝીલી અહીંયા કહી શકો છો કે 18 અને 24 વચ્ચેની જે સંખ્યા હોય 18 પછી 19 20 21 22 અને 23 અને જે છેદમાં આવશે 30 એ સંખ્યાઓ 5 સમય સંખ્યાઓ પર સંખ્યા રેખા પર દર્શાવશો. હા, એના પર તમને ખ્યાલ આવશે કે એ સંખ્યાઓ કઈ રીતે મળશે. તો 18/30 અને બીજી છે 24/30. તો જુઓ 18 પછી શું આવવાનું 19. તો 19/30. 19 પછી 20 તો 20/30. 20 પછી 21 તો 21/30. 21 પછી 22 22/30. 22 પછી શું આવશે 23 તો 23/30. તો તમે જુઓ 18/30 એટલે સંખ્યા કેવી હતી, અહીંયા જુઓ આનું સાદું રૂપ આપશો તો આપણને શું મળવાનું 3/5 અને આનું સાદું રૂપ આપશો એટલે શું મળવાનું 4/5. એટલે રિયલમાં આ સંખ્યા કઈ છે, આપણે ગુણ્યની આ સંખ્યા લાવ્યા પણ રિયલમાં આ સંખ્યા કઈ છે 3/5 અને આ સંખ્યા કઈ છે 24/30 એટલે કે 4/5. તો તમે જુઓ 3/5 અને 4/5 એની વચ્ચેની સંખ્યાઓ કઈ થઈ ગઈ 19/30 20/30 21/30 22/30 અને 23/30. ક્લિયર થયું. તો અહીંયા આપણે લખીશું, આગળના એક્ઝામ્પલમાં લખવાનું બાકી રહી ગયું તો તમે ખાલી નીચે લાસ્ટમાં એક લખી દેશો. જે સંખ્યાઓ અહીંયા આપી હતી 3 અને 4, 3 અને 4 વચ્ચેની સમય સંખ્યાઓ જે તમને અહીંયા મળી એ ખાલી લખી દેજો આ મેથડથી. તો જુઓ 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ કઈ મળશે અહીંયા 19/30 20/30 21/30 22/30 અને 23/30 છે. વચ્ચેની કઈ છે એટલે કે 24/30 અને 18/30 નહીં આવે, એના વચ્ચેની 1 2 3 4 અને 5 કેટલી શોધવાની કહી હતી આપણને 5. તો આ થઈ ગઈ 5 સમય સંખ્યાઓ. ક્લિયર થઈ ગયું આખું એક્ઝામ્પલ. હવે ગયા એક્ઝામ્પલની અંદર આપણે સમય સંખ્યા પર ડાયરેક્ટ 3/5 અને 4/5 ની સરળ સંખ્યા રેખા પર દર્શાવી અને એ બે વચ્ચેનો મધ્યક શોધ્યો હતો ત્યારે એ સંખ્યાઓ અલગ પડતી હતી. પણ એનું સાદું રૂપ આપશો એટલે તમને આ રીતની સંખ્યા, આનું જ્યારે સાદું રૂપ આપશો ત્યારે એ સંખ્યાઓ તમને મળી જશે. પણ ઇઝી મેથડ આ જ છે એટલે આ જ મેથડથી તમારે એક્ઝામ્પલ ગણવાના. ઓકે, જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 4. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય એ ચકાસવાનું છે. એ પછી શું કહ્યું છે, કારણ સહિત જવાબ આપો. સત્ય કે અસત્ય કંઈ છૂટી નથી જવાનું, એમાં કારણ પણ આપવાનું છે. તમે જે જવાબ આપો એ પછી. તો જુઓ ફર્સ્ટ નંબર શું કહ્યું છે, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો યાદ કરો આપણું ગામ, તાલુકો, જિલ્લો અને રાજ્ય. પ્રાકૃતિક સંખ્યા n, એમાં શું હતું બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ, એને આપણે શું કહેતા હતા ગામ. એ પછી પૂર્ણ સંખ્યાઓ એને આપણે w વડે દર્શાવતા હતા. એમાં 0 સાથેની બધી ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થતો હતો. શું કહેતા હતા આપણે એને તાલુકો. એ જ રીતે પૂર્ણાંક સંખ્યા એને આપણે z અથવા તો i વડે દર્શાવીએ છીએ. એમાં બધી જ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ 0 અને બધી જ
ધન પૂર્ણાંક સંખ્યાઓ એને શું કહેતા હતા આપણે? જિલ્લો. અને છેલ્લે રહેતી હતી સમય સંખ્યાઓ, જેને આપણે ક્યુ વડે દર્શાવતા હતા. એમાં p બાય ક્યુ સ્વરૂપ, એટલે કે બધી જ આ ઉપરની જે સંખ્યાઓ છે બધી જ એમાં આવી જશે, જેમાં p આવશે બિલોંગ્સ ટુ z માંથી અને q આવશે સ્મોલ q બિલોંગ્સ ટુ n ની અંદરથી. તો આના 0 ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક બધી સંખ્યાઓ આમાં સમાઈ જશે, એટલે જેને કહીએ છીએ આપણે રાજ્ય. તો હવે જુઓ ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન તમને શું પૂછ્યું છે. ફર્સ્ટનું સોલ્યુશન જોઈએ. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો આમાં શું કહ્યું છે કે દરેક ગામ એ તાલુકામાં આવેલું છે. તો હા, એ સાચું છે. પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થવાનો જ છે, 0 સાથેની બધી જ ધન પૂર્ણાંકો સંખ્યાઓ. તો ફર્સ્ટ નંબરનું વિધાન, આ વિધાન સત્ય છે. કેમ? કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? ધન પૂર્ણાંક સંખ્યાઓ. અને પૂર્ણ સંખ્યાઓ એટલે કેવી? 0 સાથેની ધન પૂર્ણાંક સંખ્યાઓ, એટલે એનો સમાવેશ થઈ ગયો. તો રીઝન આપીશું અહીંયા, કારણ બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યામાં સમાવિષ્ટ છે. ક્લિયર થઈ ગયું? હવે સેકન્ડ નંબર જુઓ. સેકન્ડમાં તમને શું કહ્યું છે કે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. એટલે એવું કહ્યું છે કે આ જિલ્લો એ આ તાલુકામાં આવેલો છે. તો તમે એ રીતે કહી શકો કે આ જિલ્લો એ આ તાલુકામાં આવેલો છે. તો એ વિધાન કેવું પડશે? ખોટું. કારણ કે તાલુકો જિલ્લાની અંદર આવેલો છે, પણ જિલ્લો તાલુકાની અંદર નથી આવેલો. જિલ્લો શેમાં આવેલો છે? રાજ્યની અંદર. તો આ વિધાન કેવું છે? અસત્ય. કેમ અસત્ય કહ્યું? કારણ કે પૂર્ણાંક સંખ્યાઓમાં કેવી સંખ્યાઓ આવવાની? ઋણ પૂર્ણાંક સંખ્યાઓ પણ આવવાની, પણ પૂર્ણ સંખ્યાની અંદર 0 અને ધન પૂર્ણાંક જ ખાલી આવવાની. તો કારણ આપો અહીંયા કે કેમ અસત્ય છે. તો લખીશું પૂર્ણાંક સંખ્યાની અંદર બધી જ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ પણ આવવાની. સંખ્યા આવેલી છે, જે પૂર્ણ સંખ્યાની અંદર સમાવેશ થતી નથી. એટલે કે જેનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો નથી. ક્લિયર થઈ ગયું? શું કહ્યું? પૂર્ણાંક સંખ્યાની અંદર બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ પણ આવેલી છે. સંખ્યા પણ અહીંયા લખજો. કેમ? કારણ કે ઋણ પૂર્ણાંક સાથે 0 અને ધન પૂર્ણાંક સંખ્યાઓ પણ આવવાની છે પૂર્ણાંક સંખ્યાની અંદર. તો અહીંયા લખ્યું હવે પૂર્ણાંક સંખ્યાની અંદર બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ આવેલી છે, જેનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતું નથી. માટે આપણે આ વિધાન કેવું આપ્યું? અસત્ય. હવે એ જ રીતે થર્ડ નંબર જોઈએ. થર્ડની અંદર તમને શું કહ્યું છે? દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. શું કહ્યું? દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો જોઈએ સમય સંખ્યા એટલે કઈ થશે? રાજ્ય. અને પૂર્ણ સંખ્યા એટલે કે તાલુકો. તો રાજ્ય એ તાલુકાની અંદર આવેલું છે. તો આ વિધાન કેવું છે? અસત્ય. તો લખીશું આપણે આ વિધાન અસત્ય છે. એનું કારણ પણ દર્શાવીશું કે કેમ અસત્ય છે. તો સમય સંખ્યાની અંદર કેવી સંખ્યાઓ આવી છે? બધી જ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ, બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ અને 0, જેમ z ની અંદર કહ્યું ને p બાય q સ્વરૂપ. એટલે p ની બધી જ વેલ્યુ ક્યાંથી આવવાની? પૂર્ણાંક સંખ્યાની અંદરથી. જ્યારે q ની બધી જ વેલ્યુ ક્યાંથી આવવાની? પ્રાકૃતિક સંખ્યાની અંદર. તો અહીંયા ઋણ પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થઈ જવાનો સમય સંખ્યાની અંદર, પણ પૂર્ણ સંખ્યા જે આપી એમાં 0 અને ધન પૂર્ણાંક સંખ્યાઓ જ ખાલી આવવાની. તો કારણ આપણે આપીશું
સમય સંખ્યામાં ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે. જ્યારે પૂર્ણ સંખ્યામાં ઋણ પૂર્ણાંક સંખ્યાઓ નથી. માટે આ વિધાન કેવું છે? અસત્ય. સમય સંખ્યાની અંદર ઋણ પૂર્ણાંકો આવેલા છે, જ્યારે પૂર્ણ સંખ્યાની અંદર 0 અને ધન પૂર્ણાંકો છે, એટલે એનો મિનિંગ શું થયો? ઋણ સંખ્યાઓ આવેલી નથી, એટલે કે ઋણ પૂર્ણાંક આવેલા નથી. માટે આ વિધાન ખોટું છે. તો ક્લિયર થઈ ગયું આખું એક્ઝામ્પલ. હવે હોમવર્કમાં તમારે એક તો ફર્સ્ટ નંબરનું એક્ઝામ્પલ છે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધવાની છે. જે મેથડ ચલાવી એ જ મેથડ તમે એપ્લાય કરજો. અને બીજો એક્ઝામ્પલ છે 3/7 અને 5/7 વચ્ચેની 4 સમય સંખ્યાઓ શોધો. તો આ 2 એક્ઝામ્પલ હોમવર્કની અંદર કરવાના છે. આજનું લેક્ચર આટલે સુધી આપણે રાખીએ છીએ. બાકીના નેક્સ્ટ એક્સરસાઇઝ, નેક્સ્ટ એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું.